सुप्रभात। केजी सोमैया ट्रस्ट, सोमैया सांस्कृतिक विहार और सोमैया विद्या विहार आयोजित 35वें ज्ञान यज्ञ में मैं मौसमी सराफ परम पूज्य स्वामिनी तन्मयानंद जी सरस्वती जी को सादर प्रणाम करती हूँ और आप सभी का माता जी का आज के सत्र में स्वागत करती हूँ। हमारा भाग्य है कि हमें गुरु रूपी माता जी का राम गीता पे मार्गदर्शन मिल रहा है, जिसमें माता जी ने हमें कर्मफल, आसक्ति, दुख, मोक्ष, ज्ञान, ईश्वरीय संबंध, इच्छाओं का त्याग ऐसे विषयों पर हमें संबोधित किया है। इसीलिए आज भी कुछ ऐसे ही ज्ञान प्राप्ति के लिए मैं माता जी को निवेदन करती हूँ कि हमें आज के सत्र के लिए मार्गदर्शन करें। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनं दिशतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे। લક્ષ્મણજીને ઉપદેશતા સંક્ષેપની અંદર શ્લોક નંબર 6 થી 10 પર્યંત રામચંદ્રજીએ જણાવ્યું કે કર્મથી કદાપી મોક્ષ સંભવતો નથી, પણ જ્ઞાનથી જ મુક્તિ કે મોક્ષ સંભવે છે. કર્મથી મુક્તિ તો થતી નથી, પરંતુ કર્મ મોક્ષ માર્ગે અવરોધક છે. અને મોક્ષ માર્ગે અવરોધક હોવાથી કઈ રીતે અવરોધક બને છે? તો કે અજ્ઞાનની દ્રઢતા કરે છે. કેવી રીતે કરે છે? તો અજ્ઞાનજન્ય જે તાદાત્મ્ય અભિમાન છે, દેહાભિમાન છે, એની દ્રઢતા થાય છે. એની દ્રઢતા કેવી રીતે થાય છે? તો કે કર્મ કરો ત્યારે કર્તવ્ય બુદ્ધિ હોય, અને કર્તવ્ય બુદ્ધિ દેહાભિમાનીને પ્રાપ્ત થાય, ઉપાધિ તાદાત્મ્યવાળાને પ્રાપ્ત થાય. તો કર્મ કરતા રહીએ, કર્તૃત્વ બુદ્ધિથી કર્મ થાય, માટે ઉપાધિમાં રહેલું તાદાત્મ્ય વધુ ને વધુ સઘન બનતું જાય છે. માટે એનું જે મૂળ કારણ અજ્ઞાન છે એની પણ વૃદ્ધિ થતી જાય છે, દ્રઢતા થતી જાય છે. માટે કર્મ મોક્ષ માર્ગે અવરોધક છે. તેથી કર્મનો ત્યાગ કરવો જોઈએ. કોણે? મુમુક્ષુએ. અને નહીં કરવામાં આવે તો અનિવાર્ય એવા સંસાર ચક્રની પ્રાપ્તિ થશે. અને આપણે જોઈએ છીએ જીવનમાં સંસાર ચક્રથી મુક્તિ, કારણ કે સંસાર દુઃખપ્રદ છે, ભયપ્રદ છે. તો ભયથી મુક્તિ, દુઃખથી મુક્તિ, અશાંતિથી મુક્તિ, અજંપો કે વિક્ષેપથી મુક્તિ આપણને સૌને ઈચ્છનીય છે. આપણું એ અંતિમ ધ્યેય છે, મૂળભૂત ધ્યેય છે. તો એવા મૂળભૂત ધ્યેય નિત્ય સુખની પ્રાપ્તિ માટે કર્મોનો ત્યાગ કરી અને બુદ્ધ મનુષ્ય, જે જ્ઞાની મનુષ્ય છે, એણે વિચારવાન ભવેત, અર્થાત વિવેક વિચારમાં પ્રવૃત્ત થવું જોઈએ.
આમ 10મા શ્લોકની અંદર ઉપદેશનો ઉપસંહાર કર્યા બાદ અર્થાત જ્ઞાન માર્ગે મોક્ષ માર્ગે જ્ઞાન એકમાત્ર સાધન છે, જ્ઞાન જ સાક્ષાત સાધન છે એવી સમજ આપ્યા બાદ હવે જ્યારે આગળ વિચારણા કરવાની હતી, હવે ઉપદેશમાં પ્રવેશ કર, આ ઉપદેશ પૂર્વેની વાત છે, તો પ્રવેશ કરતા પૂર્વે એક પૂર્વ પક્ષી શંકા કરે છે. પૂર્વ પક્ષી એટલે જે સજાગ શ્રોતા છે. પૂર્વ પક્ષી કોઈ શત્રુ નથી, આ કોઈ વિધાનસભાનો પૂર્વ પક્ષ નથી, પરંતુ જે સજાગ શ્રોતા છે એ સજાગ શ્રોતા પ્રશ્ન કરે છે. નનુ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. વેદ ક્રિયા વેદ મુખેન ક્રિયા ચોદિતા. તમે કર્મનો ત્યાગ કરવાનો કહો છો, પણ કર્મ તો વેદ વિધિત છે, વેદનું વિધાન છે. અને વેદ વિહિત હોય, વેદનું વિધાન હોય, વેદમાં વિધાન કહ્યું એટલે વિધિ વિધાન અર્થાત કરવું જ જોઈએ, મસ્ટ બી ડન, એ ફરજિયાત હોય. તો ફરજિયાત કર્મ પણ કરવા જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે. શું કહ્યું છે? અહરહ સંધ્યામુપાસિત, નિત્યાદિ કર્મ કરવા જોઈએ વગેરે કહેવામાં આવ્યું છે. અને તમે કહો છો એમ જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ, કેમ કે જ્ઞાનાદેવ કૈવલ્યમ, જ્ઞાનથી મુક્તિ છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ પણ વેદમાં કહ્યું છે. તો બંને વાતો વેદમાં કહી છે, માટે બંને વેદની વાતો આપણે સ્વીકારવી જોઈએ. બેલેન્સ માઇન્ડ હોવું જોઈએ. આપણે કોઈ પ્રકારે પક્ષપાતી વલણ રાખવું જોઈએ નહીં, બાયસ માઇન્ડ હોવું જોઈએ નહીં, પૂર્વગ્રહ યુક્ત ના હોવું જોઈએ. સમગ્ર વેદનો સ્વીકાર કરો. અને વેદમાં કહ્યું કે કર્મ વગર કોઈ રહી ના શકે, નહીં દેહભૃતામ શક્યમ જાતુમ તિષ્ઠતિ અકર્મકૃતા. કોઈ અકર્મકૃત કર્મ કર્યા વગર રહી શકે નહીં દેહધારી મનુષ્ય. એટલું જ નહીં, જ્ઞાન દાન તપ વગેરે પાવનાની મનીષિણા, એવું ઉપસંહારમાં ભગવાને 18મા અધ્યાયમાં કહ્યું અર્જુનને. માટે ન ત્યાજ્યમ કર્મ, એવું પણ કહ્યું સાથે સાથે ત્યાગ કરવો ના જોઈએ એવું કહ્યું છે. માટે સંધ્યાવંદન કરો, અગ્નિહોત્રાદિ કરો, 5 યજ્ઞો કરો, આ બધું નિત્યાદિ કર્મો તો કરવા જ જોઈએ, કરવાના. અને ગઈકાલે મેં સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે નિત્યાદિ કર્મોની વાત કોણ કરી શકે? સંધ્યાવંદન કોણ કરી શકે? જેને યજ્ઞોપવિત પ્રાપ્ત થઈ હોય. યજ્ઞોપવિતની પ્રાપ્તિ એટલે ગાયત્રી મંત્રથી દીક્ષિત હોય. જ્યાં સુધી ગાયત્રી મંત્રથી દીક્ષિત ના હોય ત્યાં સુધી કર્મ એ બાળક માટે કમ્પલસરી બનતા નથી. અબુધ બાળક છે, નાનું બાળક છે, એને રમતગમતનો સમય છે, પણ 8 વર્ષે 9 વર્ષે 10 વર્ષે એ બાળકને હવે જવાબદારીઓમાં પ્રવેશવા માટે, મનુષ્ય જીવનના અંતિમ લક્ષ્ય સુધીની યાત્રા કરાવવા માટે એને સુસંસ્કૃત કરવું પડે, એને સંસ્કારનું સિંચન કરવું પડે. જન્મે ત્યારે જન્મના જાયતે શુદ્ર, જન્મથી તો સૌ શુદ્ર, અર્થાત કે પશુવત જીવન છે. પશુવત જીવન એટલે માત્ર પોતાના જીવન નિર્વાહ પૂરતું કાર્ય કરે, ખાવા પીવાનું ધ્યાન રાખે, ભૂખ લાગે તો ખાઈ લે, સ્નાન કરી લે, સ્નાન શૌચ વગેરે ભોજન ક્રિયા કરે, એ તો પશુ પણ કરે છે. ભેંસો પણ તળાવમાં પડી હોય છે નાહવા માટે, અને કૂતરું પણ જઈને, અને પક્ષીઓ પણ ઘણીવાર નહાતા હોય છે, વરસાદમાં પણ નહીં લેતા હોય, અને ખાવા પીવાનું તો રોજ ધ્યાન રાખે છે. એમ મનુષ્ય પણ જો માત્ર ખાવા પીવાનું આવાસ, પક્ષી પોતાનો માળો બનાવે, ઉંદર પોતાનું દર બનાવે, પોતાના આવાસનું પણ પક્ષીઓ કામ કરતા હોય છે. આપણે પણ ખાલી આપણા આવાસનું અને ભોજનનું જ કાર્ય કરતા હોઈએ તો એ પશુવત જીવન કહેવાય. તો આરંભની અંદર પશુવત જીવન ભલે હોય, પછી સંસ્કાર આપવામાં આવે. સંસ્કાર આપવામાં સુસંસ્કૃત કરવું. આ સંસ્કાર એટલે શુદ્ધિકરણ. સંસ્કાર શબ્દનો અર્થ છે શુદ્ધિકરણ. પણ કોનું શુદ્ધિકરણ? જે અશુદ્ધ હોય એનું. શું અશુદ્ધ છે? શરીર નહીં. શરીરની શુદ્ધિ તો સ્નાનાદિથી કરવામાં આવે છે, પરંતુ ચિત્તગત અશુદ્ધિ, અશુદ્ધ ચિત્ત છે, અંતઃકરણ અશુદ્ધ છે, એને શુદ્ધ કરવા માટે સંસ્કાર વિધિ કરવામાં આવી છે. ચિત્તની અંદર સંસ્કાર પાડવા એટલે એને ચિત્તને સુસંસ્કૃત કરવાની વાત. અને યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા ચિત્તની ચંચળતા નિવૃત્તિ અને રાગદ્વેષની નિવૃત્તિનો ઉપાય ગાયત્રી દીક્ષાથી દીક્ષિત કરીને કરવામાં આવે છે. This is Vedic remedy for purification of heart and for the concentration of the mind. તો એ વિધિની અંદર પ્રવૃત્ત થયા બાદ હવે એકવાર સૂત્ર પ્રાપ્ત કર્યું, શિખા પ્રાપ્ત કરે. જ્યારે યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારે બાકીના વાળ કાઢી નાખે છે. કેમ? કારણ કે એને અધ્યયન કરવાનું. અધ્યયન કરનાર વિદ્યાર્થી હોય એનું
ધ્યાન ક્યાંય ભટકવું ના જોઈએ. એ જેટલા વાળ આસક્તિના પ્રતીક છે, તો વાળનો ત્યાગ કરવામાં આવે તો આસક્તિની નિવૃત્તિ બતાવે છે. અને હવે અત્યારના છોકરાઓ જે ફેશન પરેડમાં ઘૂસી ગયા છે ને, એ ફેશન પરેડ જેવું રહે જ નહીં. બધાને મુંડાનો હોય, પણ એક શિખા માત્ર હોય. શિખા એ થોડા 3 વાળનો સંકેત છે. એ શું બતાવે છે કે 3 સાથે સંબંધ રાખવાનો, ગુરુ, ઈશ્વર અને શાસ્ત્ર. તો અધ્યયન ચાલે છે ત્યાં સુધી ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર સાથેનો જ સંબંધ એના પ્રતીક રૂપે શિખા છે. અને સૂત્ર તો યજ્ઞોપવિત છે, જે ગાયત્રી દીક્ષાથી દીક્ષિત કરીને રોજના કર્તવ્યની જવાબદારીનું ભાન કરાવે છે. અને એવી યજ્ઞોપવિત, શુદ્ધ પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરીને નિત્ય સંધ્યા વંદન કરવું જોઈએ. તો જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થાય પછી બાળક માટે પણ કર્તવ્યનું વિધાન આવી ગયું કે પ્રતિદિન સંધ્યા વંદન કરવું જોઈએ. 3 ત્રિકાળ સંધ્યા કહેવામાં આવી છે, એ પૂર્વે નહીં. અર્થાત વૈદિક કર્મમાં પ્રવેશ સૂત્ર ધારણ કરીને, યજ્ઞોપવિત ધારણ કરીને કરવામાં આવે છે. ક્યાં સુધી કરવાના? એના પછી એક જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં આવે ત્યારે લગ્ન સંસ્કાર પણ એક સંસ્કાર છે. એમ બધા જ ગ્રહસ્થ જીવનના અનેક કર્મો, વૈદિક કર્મો જ્યાં સુધી કરવાના હોય ત્યાં સુધી યજ્ઞોપવિત તો હોવી જ જોઈએ. યજ્ઞોપવિત ના હોય, ગાયત્રી દીક્ષિત ના હોય, સંધ્યાવંદન ના કરતા હોય, એને કોઈ પણ વૈદિક કર્મમાં અધિકાર નથી. એટલે એ વૈદિક કર્મમાં અધિકાર પ્રાપ્ત કરીને ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી અનેક કર્મોની દૂસરી એ આશ્રમ ધર્મોનું પાલન કરતા રહેવાનું. હવે અહીંયા કહેવામાં આવ્યું કે પૂર્વ પક્ષી કહે છે કે કર્તવ્ય તો કર્મ કરતા જ રહેવાનું. વેદાંતી કહે છે કે તમે કર્મ કરો છો તો ચિત્ત શુદ્ધિનું સાધન છે, જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિનું સાધન છે, મોક્ષ પ્રાપ્તિ માટે આવશ્યક જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત કરવા માટે કર્મ છે. અને અધિકારની પ્રાપ્તિ થઈ જાય, ચિત્ત શુદ્ધિ સંપૂર્ણતઃ થઈ જાય, અંતર્મુખ જીવન થઈ જાય પછી કર્મનો ત્યાગ કરો. સર્વ કર્મ ન્યાસઃ સંન્યાસઃ કર્તવ્ય. સંન્યાસ પ્રાપ્ત કરવો જોઈએ. શા માટે? કારણ કે 10મા શ્લોકમાં એમણે સમજાવ્યું કે કર્મ મોક્ષ માર્ગે અવરોધક છે અને જોઈએ છે મુક્તિ કે મોક્ષ. તો જેને મોક્ષ જોઈએ છે, જે મુમુક્ષુ છે, જેને બીજી કોઈ ઈચ્છા નથી, 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે ધર્મ, અર્થ અને કામથી ઉપરામ થયો છે, એના વિશેની કોઈ ઈચ્છા નથી. નથી એને પુણ્યકર્મ કરવા, નથી અર્થોપાર્જન કરવા, નથી આ લોકના ભોગ કે પરલોકના ભોગને ભોગવવા. એવો જે વૈરાગ્યવાન હોય, પ્રેયથી જે ઉપરામ થઈ ગયો હોય, એવા શ્રેય માર્ગી માટે, મુમુક્ષુ માટે સંન્યાસનું વિધાન કરવામાં આવ્યું. કારણ કે યજ્ઞોપવિત હોય ત્યાં સુધી કર્મની દૂસરી છે. તમે શિખાસૂત્રનો ત્યાગ નથી કરતા, કર્મનો વિધિવત ત્યાગ નથી કરતા, ત્યાં સુધી જો તમે સંધ્યા વંદન આદિ નિત્ય નૈમિતિક કર્મ ન કરો તો તમે દોષને પ્રાપ્ત થાવ છો. અને એવા દોષમાં ન પડવું હોય, માત્ર સંન્યાસ જોઈતો, માત્ર મોક્ષ જોઈતો હોય તો એવા લોકો માટે સર્વ કર્મ ત્યાગનું વિધાન છે. એ પણ વિધિ વિધાન છે. અને એ વિધિ વિધાન શું કહે છે કે જે રીતે વિધિપૂર્વક તમે સૂત્ર ધારણ કર્યું, યજ્ઞોપવિત ધારણ કરી, એ જ પ્રમાણે વિધિપૂર્વક એનો ત્યાગ કરો. તો સંન્યાસ પણ વિધિ છે. તો વિધિપૂર્વક ત્યાગ કરવાથી હવે શાસ્ત્ર તમને મુક્ત કરે છે નિત્યાદિ કર્મોથી. હવે સંન્યાસ લીધા પછી નિત્યાદિ કર્મો કરાય નહીં, કરવાની જરૂર નહીં અને અવરોધક છે. માટે પ્રયોજનને ધ્યાનમાં રાખીને નિત્યાદિ કર્મોથી મુક્તિ શાસ્ત્ર આપણને આપે છે. ઓફિશિયલી ગ્રાન્ટેડ. એટલે કોઈ પણ વિધિ જે યજ્ઞ વિધિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, વૈદિક વિધિ ધ્યાનમાં રાખીને કરવામાં આવે, એ પ્રકારના વિધિની વાત હવે સંન્યાસી માટે નથી, એ મુક્ત છે. અને જો એ કરે તો એનું નિષ્ફળ જાય, કારણ કે યજ્ઞોપવિત વગર તો કરી જ ના શકે. હવે યજ્ઞોપવિતનો ત્યાગ કર્યો અને જો સંન્યાસી કોઈ પણ વિધિ કરે તો એને એનું ફળ પ્રાપ્ત થાય નહીં. હવે આ મેં વાત સમજાવી આપણી પરંપરાની. સંન્યાસ શું છે? હવે આ મનુષ્ય કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે જો તમે કર્મને પ્રાપ્ત કરો છો, યજ્ઞોપવિત લીધી, સંધ્યાવંદન આદિ કરો છો, કર્મ કરો છો, તે જીવનભર કરવા જોઈએ. અને વાત પણ સાચી, જ્યાં સુધી સૂત્ર ત્યાગ ન કરો ત્યાં સુધી નિયમિત નિત્ય રૂપે એ કાર્ય કરવું જ જોઈએ. કર્તવ્ય કહ્યું છે. કર્તવ્યતા પ્રાણભૃત પ્રચોદિતા.
પ્રાણધારી માટે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ, મસ્ટ બી ડન એવું કહેવામાં આવેલું છે. માટે એ પણ કરવાનું, અને ના કરો તો દોષ લાગશે, માટે કર્તવ્ય કર્મ કરતા રહો. એનાથી અદ્રષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થશે, અને પુણ્યફળની પ્રાપ્તિ વત્તા પ્લસ તમે આ જ્ઞાન પણ પ્રાપ્ત કરો. તદ્વિજ્ઞાનાર્થમ સગરુમેવા અભિગચ્છેત એવું પણ કહ્યું, શાસ્ત્રએ કહ્યું છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ એ પણ શાસ્ત્રએ કહ્યું છે. તો એ બંનેને ધ્યાનમાં રાખીને વિદ્યા ઉપાર્જિત પણ કરો. તો કર્મ પણ કરો, વિદ્યા ઉપાર્જિત કરો, અને એ બંને સાથે રાખો તો એના પરિણામે ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થશે. આ આર્ગ્યુમેન્ટ, આ દલીલ, આ તર્ક પૂર્વ પક્ષી, અને પૂર્વ પક્ષી કોણ છે? સમુચ્ચયવાદી છે. આ સમુચ્ચયવાદીની આ દલીલ હતી. હવે એ દલીલ બીજા 2 શ્લોકની અંદર એણે વધારે વિસ્તારપૂર્વક સમજાવી છે. એ શ્લોક ઉપર જવાનો પ્રયત્ન કરીએ. શ્લોક નંબર 12. કર્મા કૃતૌ દોષમપી શ્રુતિર્જગૌ. કર્મા કૃતૌ દોષમપી શ્રુતિર્જગૌ. કર્મા કૃતૌ દોષમપી શ્રુતિર્જગૌ. કર્મા કૃતૌ દોષમપી શ્રુતિર્જગૌ. તસ્માत् સદા કાર્યમિદં મુમુક્ષુણા. તસ્માत् સદા કાર્યમિદં મુમુક્ષુણા. તસ્માत् સદા કાર્યમિદં મુમુક્ષુણા. તસ્માत् સદા કાર્યમિદં મુમુક્ષુણા. નનુ સ્વતંત્રા ધ્રુવ કાર્યકારિણી. નનુ સ્વતંત્રા ધ્રુવ કાર્યકારિણી. નનુ સ્વતંત્રા ધ્રુવ કાર્યકારિણી. નનુ સ્વતંત્રા ધ્રુવ કાર્યકારિણી. વિદ્યા ન કિંચિન મનસાપ્યપેક્ષતે. વિદ્યા ન કિંચિન મનસાપ્યપેક્ષતે. વિદ્યા ન કિંચિન મનસાપ્યપેક્ષતે. કર્મ અકૃતૌ, હજી પૂર્વ પક્ષની દલીલ ચાલે છે. આગળ કહ્યું હતું કે કર્મ ન કરો તો દોષના ભાગીદાર થશો. અહીંયા કહે છે કર્મ અકૃતૌ. કર્મ તો કરવું જ જોઈએ. કર્મ કર્યા વગર કશું મળે નહીં. માત્ર પ્રવચનો સાંભળવાથી શું થવાનું? તમને બધા કહેતા જ હશે, સાંભળવા માત્રથી શું થાય? કોઈ તમને એકાદ અપશબ્દ તો બોલે, પછી એનું શું થાય? ખાલી એક જ શબ્દ બોલે અને શું પરિણામ આવે? ઉથલ પાથલ થઈ જાય. દ્રૌપદી એક વાક્ય કહ્યું. શું કહ્યું? આંધળાના આંધળા. અને શું થયું? મહાભારત. ઉથલ પાથલ થઈ જાય. એક એક વાક્યમાં તો ઉથલ પાથલ થઈ જતી હોય છે. અને તમે અહીંયા આપણે પાર્લામેન્ટની અંદર પણ જોજો, એકાદ શબ્દ એકાદ નેતા કંઈ બોલે પછી કેટલી મોટી ઉથલ પાથલ, કેટલે હો માફી માગો, આ કરો તે કરો. ન્યૂઝ ચેનલવાળાને મસાલા મળી જાય, કેટલી ઉથલ પાથલ થઈ જાય. અને તમારો જીવનનો સમય બરબાદ થાય, બધું થાય. એને જોયા રાખવાથી. ટૂંકમાં શબ્દ એ શક્તિ છે. વાક શક્તિ કહેવામાં. શક્તિ હોય એનો ઉપયોગ થાય તો બરાબર, પણ જેનો ઉપભોગ થાય, સ્વચ્છંદતાથી વપરાય તો બરબાદીને માર્ગે લઈ જાય. એટલે એવું નહીં સમજતા કે શ્રવણથી શું થાય. અહીંયા કહે છે પૂર્વ પક્ષી કે શ્રવણ માત્ર કરવાથી કંઈ ના થાય. કર્મ તો કરવું જ જોઈએ. કંઈ ના કરો તો કંઈ ફળ ના મળે. અને કર્મ વૈદિક વિધાન છે, કર્મ વગર કોઈ રહી ના શકે. અને ના કરો તો દોષ. દોષ એટલે પાપ. પાપ અને દોષ એટલે શું? પાપ શબ્દ આવે ને એટલે આપણને એલર્જી ઉત્પન્ન થાય. દોષ એટલે પાપ, અને પાપ એટલે અધર્મ કર્મ. ધર્મ શબ્દ આવે તો પણ એલર્જી થાય, કારણ કે આપણે બધા ઓર્થોડોક્સમાં ખપાઈ જઈએ. દોષ, પાપ, અધર્મ એટલે જે કર્મનું ફળ દુઃખ હોય એને દોષ કહેવાય. જે કર્મનું ફળ પાપ રૂપ હોય એને દોષ કહેવાય. જે આને બંધ કરો, ઓલવી દો આને. પાછળ તમારી પાછળ છે, તમે ખસો ત્યાંથી. હા, તમને જોયા વગર ખસજો બે. એની એનીવે પર્યાપ્ત લાઇટ છે, ચિંતા ના કરો.
કર્મ અકૃતો દોષમ અપી શ્રુતિ જગૌ. શ્રુતિ જણાવે છે, કહે છે, દોષ કહે છે. શેનાથી દોષ કહે છે? કર્મ ન કરવાથી દોષ. એટલે મેં કહ્યું પાપ. પાપ એટલે જે કર્મનું ફળ દુઃખ હોય તે. જે કર્મ કરીએ અને દુઃખની પ્રાપ્તિ થવાની હોય એને અધર્મ કર્મ કે પાપ કર્મ કહેવામાં આવે છે. એવું પણ બની શકે કે એ કર્મ કરવાથી પોતાને તો દુઃખ થાય પણ દેખાય નહીં, પણ બીજાને પણ દુઃખ થાય, સમાજના અન્ય લોકોને પણ દુઃખ થાય, બીજાને હાનિ પહોંચાડે. દાખલા તરીકે ભેળસેળ કરવામાં આવે અને આપણે કંઈનું કંઈ ભળતી વસ્તુ નાખી દઈએ ભોજનની વસ્તુ સામગ્રીની અંદર, તો કોને દોષ થાય? વેચનાર વેપારીને ફાયદો થાય છે, પણ બીજાને દુઃખરૂપ છે તો એને પણ અધર્મ કહેવાય, કારણ કે તમે બીજાને હાનિ પહોંચાડો છો, સમાજને હાનિ પહોંચાડો. વોટર પોલ્યુશન, ફૂડ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, લાઇટ પોલ્યુશન, આ બધા ઘણા પ્રકારના પ્રદૂષણો છે. વોટર પોલ્યુશન, આ બધા સમાજને હાનિકારક કર્મો છે. તો એનાથી એને અધર્મ કર્મ કહેવાય, એનાથી પાપ લાગે. અર્થાત પરિણામે ભવિષ્યમાં દુઃખની પ્રાપ્તિ કોને થાય? જે કરે એને ભોગવવું પડે, બીજા કોઈને નહીં. પછી કે આટલું મોટું કેમ થયું? પછી ગમે એટલા તમે દાન વગેરે ક્રિયા કરો એનો કોઈ અર્થ નહીં. એક બાજુ ગુટકાનો વેપાર કરીએ અને બીજી બાજુ કેન્સર હોસ્પિટલ ખોલીએ અને ધર્માદાથી જો પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ, એ એનું સમાધાન નથી, એ એનો પર્યાય નથી. શાસ્ત્રમાં કહ્યું નથી. શાસ્ત્ર કહે છે બંને ભોગવજો. પાપ કર્મ કર્યું એ પણ ભોગવો, પુણ્ય કર્યું તો એ પણ ભોગવવું જોઈએ, એ પછી ભોગવવું જોઈએ. પણ પાપ કર્મ ભોગવવું જ પડે, પુણ્ય કર્મ ભોગવવું જ પડે. એટલે કહે છે પૂર્વ પક્ષી કે જો તમે કર્મ નહીં કરો, સૂત્ર ધારણ કર્યું, બ્રહ્મચર્ય આશ્રમમાં હો, સંધ્યાવંદન ના કરો તો પણ દોષ લાગે. ગૃહસ્થ જીવનમાં હો, અગ્નિહોત્ર ના કરો, 5 યજ્ઞો ના કરો, ઉપાસના વગેરે ના કરો, વ્રત વગેરે ના કરો, આહુતિઓ ના આપો દર્શ પૂર્ણમાસની, તો પણ તમે પાપના ભાગીદાર થાવ છો. કર્તવ્ય કર્મ ન કરો, કર્તવ્ય ચ્યુતિ પાપના ભાગીદાર કરે છે. ધર્મ કર્મ એટલે કર્તવ્ય કર્મ, અવર ઓન ડ્યુટી, પાયસ ડ્યુટી, પવિત્ર ફરજ કહીએ છીએ. કેમ? કારણ કે એ નિયમિત કરવાના, એ ન કરો તો દોષ લાગે. સારું, એનું પણ કારણ છે. ન કરો છતાં દોષ લાગે એનું પણ કારણ છે, પણ અત્યારે પ્રસંગ નથી. એટલે અહીંયા પૂર્વ પક્ષી કે તસ્માત સદા, માટે હંમેશા, મુમુક્ષુણા, મુમુક્ષુએ કાર્યમ ઇદમ કાર્યમ કર્તવ્યમ, આ કાર્ય કરવું જ જોઈએ. એટલે કર્મ પણ કરવું જોઈએ. હવે કર્મ કરવું જ જોઈએ એની અંદર એક છુપાયેલો એનો અભિગમ એ છે કે હશ, ત્યાગ નહીં કરવાનો, પરિવારથી દૂર નહીં જવાનું, પોતાનાની અંદર જ રહેવાનું, આસક્તિઓ ભલે રહી. કેમ? કારણ કે કર્મ કરવાનું હોય એટલે ગૃહસ્થ જીવન તો જોઈએ, સૂત્ર પણ હોય, કર્મ કરીએ એટલે ગૃહસ્થ જીવન, જિંદગી ભર ઘરમાં રહેવાનું. હવે મને એ કહો કે 4 આશ્રમ પ્રથાની વાત કોણે કરી છે? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસની વાત કરી કોણે? શાસ્ત્રએ કરી છે ને. તો શાસ્ત્રનો પૂરેપૂરો વિચાર ના કર્યો હોય ત્યારે પોતાની બુદ્ધિથી, પોતાની આસક્તિ અને પોતાના ખ્યાલો મુજબ જ્યારે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે, નિષ્પક્ષ રીતે નહીં, પરંતુ પોતાના વાસના અનુસારી, પોતાના માત્ર અભિગમથી ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે, ત્યારે આવા તર્કો ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક છે. એટલે કહે છે કે જીવનભર ગૃહસ્થ રહો, સંન્યાસની જરૂર જ નથી, ત્યાગ કરવાનો નહીં, કર્મ પણ કરતા રહો અને સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરો, જેમ તમે અત્યારે કરી જ રહ્યા છો. આ કોની વાત ચાલે છે? કોની વાત ચાલે? સમજો જરા. રામજી કંઈ એમને નથી ઉપદેશ આપતા, લક્ષ્મણજીને આપણી જ વાત કરે છે. એ કહે છે તસ્માત કાર્યમ ઇદમ મુમુક્ષુણા, મનુષ્યએ કર્મ કરવું જોઈએ. જ્યારે આવી વાત કરીને પૂર્વ પક્ષી ચૂપ થયો ત્યારે વેદાંતિ એટલે સિદ્ધાંતિ, નીચેની લાઈન સિદ્ધાંતિની છે, હંમેશાને ઇન્ટરપ્રિટ કરતા આવડવું જોઈએ. કયા અભિગમથી કોણ બોલે છે એ સમજવું, એના માટે જ ગુરુની જરૂર છે. અહીંયા કહે છે હવે નનું શબ્દ વળી પાછો પૂર્વ પક્ષ, એટલે પૂર્વ પક્ષીના પૂર્વ પક્ષ એટલે સિદ્ધાંત પક્ષ, સિદ્ધાંત પક્ષ એટલે વેદાંતિ, પૂર્વ પક્ષ એટલે સમુચ્ચયવાદી. હવે સિદ્ધાંતિ કહે છે વિદ્યા સ્વતંત્ર ધ્રુવ કાર્યકારિણી. ના ભાઈ ના, કર્મની કોઈ અપેક્ષા નથી મોક્ષ માર્ગે. વિદ્યા સ્વતંત્ર છે. આપણે આ છે ને, તમારી પુસ્તક છે ને, એની પાછળ લોગો છે, એની ઉપર લખ્યું છે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ, લખ્યું છે ને. અમારી કોલેજોની અંદર, સ્કૂલોમાં લખ્યું છે સા વિદ્યા યા વિમુક્તયે. અને જેટલી વિદ્યા આપે છે કોણ મુક્ત થાય મને કહો?
મુક્તિ શું એ ખબર નથી, કઈ વિદ્યા મુક્તિ અપાય, બંધન શું ખબર નથી, તો કઈ રીતે આ લોકો સાર્થક થાય? એટલું ખરું કે વિચાર કરતા તો કરી નાખે વિદ્યાર્થીઓને કે આવી કોઈક વિદ્યા છે જે મોક્ષ પ્રદાયક છે. જ્ઞાનથી મુક્તિ કઈ એટલે બંધન તો છે તો જ મુક્તિની વાત કરીએ, આટલું તો વિચારતા કરે છે. તો અહીંયા કહે છે કે આ વિદ્યા બ્રહ્મ વિદ્યા જે મુક્તિ પ્રદાયક છે, આત્મવિદ્યા કો, બ્રહ્મ વિદ્યા કો, સેલ્ફ રિયલાઇઝેશન કો, એ જે જ્ઞાન છે તે સ્વતંત્ર, એ સ્વતંત્ર છે. માત્ર જ્ઞાન લો મુક્તિ પ્રાપ્ત થઈ જશે, એને કર્મની અપેક્ષા નથી, લેશ માત્ર કર્મની અપેક્ષા નથી, કાયિક કર્મની અપેક્ષા નથી, વાચિક કર્મની અપેક્ષા નથી, તો માનસિક કર્મની પણ અપેક્ષા નથી. કે જે કિંચિત મનસા અપી ન અપેક્ષતે, માનસિક કર્મની પણ જરા પણ અપેક્ષા નથી. વિદ્યા સ્વતંત્ર છે. એટલે કહું જ્ઞાનાદ એવ, એવ શબ્દ વાપરે ત્યાં. એવ એટલે જ્ઞાનથી જ, ન અન્ય પંથા, જ્ઞાન વગર નહીં, અને માત્ર જ્ઞાનથી જ મુક્તિ કહી છે, કર્મથી નહીં. કર્મ તો વિરોધી છે જ્ઞાનનું. એટલે કહે છે કે કર્મની જરા પણ અપેક્ષા નથી. વિદ્યા મોક્ષરૂપી ફળ જન્માવવા માટે સ્વતંત્ર છે. એટલે તો આપણે ત્યાં ગુરુકુળો હોય, એટલા માટે જ્ઞાનનું પ્રાધાન્ય છે, એટલા માટે ઉપદેશનું પ્રાધાન્ય છે, એટલે સત્સંગનું પ્રાધાન્ય છે, શ્રવણનું પ્રાધાન્ય છે. અચ્છા, હવે જ્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે પૂર્વ પક્ષી ઉત્તર આપે છે કે ના ના, તમે કહો છો એ બરાબર નથી. એ પ્રશ્ન, એ જવાબ હવે 13મા શ્લોકમાં પૂર્વ પક્ષી કહે છે. ન સત્ય કાર્યોપી યદ્વદધ્વરઃ, ન સત્ય કાર્યોપી યદ્વદધ્વરઃ, ન સત્ય કાર્યોપી યદ્વદધ્વરઃ, ન સત્ય કાર્યોપી યદ્વદધ્વરઃ, પ્રકાંક્ષતે જ્ઞાનપી કારકાદિકાન, પ્રકાંક્ષતે જ્ઞાનપી કારકાદિકાન, પ્રકાંક્ષતે જ્ઞાનપી કારકાદિકાન, પ્રકાંક્ષતે જ્ઞાનપી કારકાદિકાન, તથૈવ વિદ્યા વિદિતઃ પ્રકાશિતૈઃ, તથૈવ વિદ્યા વિદિતઃ પ્રકાશિતૈઃ, તથૈવ વિદ્યા વિદિતઃ પ્રકાશિતૈઃ, તથૈવ વિદ્યા વિદિતઃ પ્રકાશિતૈઃ, વશિષ્યતે કર્મભિરેવ મુક્તયે, વિશિષ્યતે કર્મભિરેવ મુક્તયે, વિશિષ્યતે કર્મભિરેવ મુક્તયે, વિશિષ્યતે કર્મભિરેવ મુક્તયે. ના ના ના, બસ ના કહે છે. ક્યાં કોણ ના પાડે છે? સમુચ્ચયવાદી પૂર્વ પક્ષી કહે છે ના. કોને ના પાડે છે? વેદાંતીને. વેદાંતીને કઈ બાબતમાં ના પડે છે? વેદાંતીએ જ્યારે એમ કહ્યું કે માત્ર વિદ્યા મોક્ષ આપવા માટે સમર્થ છે, જરા પણ કર્મની આવશ્યકતા નથી, તો હવે સમુચ્ચયવાદી કે છે ને જો ડિબેટ અલાઉડ છે આપણે ત્યાં, અલાઉડ છે એટલું જ નહીં, આવકારદાયક છે. વિદ્યાર્થીનું એક લક્ષણ એવું કહેવાયું છે કે ઉહાપોહ વિચક્ષણ, આર્ગ્યુમેન્ટ કરવામાં એ પાવરદો હોવો જોઈએ, તો જ જ્ઞાન પ્રાપ્ત થાય અને તો જ એને સ્પષ્ટતા થાય, સંશય નિવૃત્તિ થાય. સંશયયુક્ત જ્ઞાન હોય એ દ્રઢતાને પ્રાપ્ત ના કરે, એમાંથી ચ્યુત થઈ જવાય. માત્ર શ્રદ્ધા નથી કહેવામાં આવી, સંશય નિરસન માટે શંકા ઉઠાવવી જ જોઈએ અને એનું નિરસન ગુરુ આપે. અહીંયા પણ જ્યારે સમુચ્ચયવાદી કહે છે, અરે વેદાંતી કહે છે કે ના, જ્ઞાન માટે વિદ્યા સિવાય બીજી કોઈ જરૂર નથી, કર્મની જરૂર નથી. અને મેં આ ગઈકાલે કહ્યું કે અહીંયા કર્મ શબ્દ વૈદિક કર્મ માટે વપરાય, જીવન નિર્વાહના કર્મ માટે નહીં. ભોજનાદિ સ્નાનાદિ કર્મની વાત નથી, એ તો દરેકને કરવાના હોય, એ તો સ્વાભાવિક કર્મ છે, એની વાત નથી. પણ વૈદિક ક્રિયાઓ જે છે એનો નિષેધ કરેલો છે. એટલે કહે છે પૂર્વ પક્ષી કહે છે કે તમે કહો છો એવું નથી, વિદ્યા મોક્ષ જન્માવા સ્વતંત્ર નથી. શા માટે? તો એનું કારણ આપતા કહે છે સત્ય કાર્ય હિ અપી યદ્વદ અધ્વરઃ. અધ્વરઃ એટલે વૈદિક વિધિ, યજ્ઞ યાગાદિ વગેરે. સત્ય કાર્ય એ સત્ય કાર્ય છે. સત્ય કાર્ય છે એટલે કે એ કરો તો ફળ મળે જ. આપણા શાસ્ત્રની અંદર ગજબની કર્મોની વિધિ આપી છે.
અતિવૃષ્ટિ થાય રોકવા માટે વિધિ છે, અનાવૃષ્ટિ હોય તો વૃષ્ટિ લાવવા માટે વિધિ છે, ભયંકર રોગો હોય તો મુક્તિ માટે વિધિ છે. તો આરોગ્ય પ્રાપ્તિ માટે, આયુષ્ય પ્રાપ્તિ માટે, સંતાન પ્રાપ્તિ માટે અને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ યાગાદી કરનારા અનેક દાખલા શાસ્ત્રમાં છે, પુરાણોમાં છે. ભગવાન રામચંદ્રજી પણ યજ્ઞથી પ્રાપ્ત કર્યા હતા દશરથજીએ ચારે પુત્રોને. એવી રીતે દૃષ્ટદ્યુમ્ન વગેરે પણ યજ્ઞથી પ્રાપ્ત થયેલા પુત્રો હતા. દ્રુપદ રાજાએ યજ્ઞ દ્વારા દ્રૌપદી અને દૃષ્ટદ્યુમ્નને પ્રાપ્ત કર્યા હતા. તો સંતાન પ્રાપ્તિ, સંતાન નેતા બને તો એવો સંતાન, સંતાન વકીલ બને તો એવો સંતાન, તમારે જેવા સંતાનની ઉત્પત્તિ કરવી હોય એના માટેની વિધિ, સ્ત્રી જોઈએ તો એના માટે, પુરુષ બાળક જોઈએ તો એના માટે, બધી વિધિ છે. અને હવે હમણાં જોજો ને ઇલેક્શન આવશે એટલે યજ્ઞ યાગાદી કેટલા થશે. એ શેના માટે થશે? સત્તા પ્રાપ્તિ માટે, વોટ માટે નહીં, સત્તા, ડેઝિગ્નેશન, પ્રતિષ્ઠા પ્રાપ્તિ માટે. પણ માતાજી કેટલાક કરે છે ને તો કેટલાક એના ડબ્બાઈ ડૂલ થયેલા હોય છે. એનું કારણ ખબર છે? જે કર્મ કરનાર યજમાન અને કર્મ કરાવનાર જે ભૂદેવો હોય એ અધિકારી હોવા જોઈએ. કર્મ કરાવનાર પોતે વૈદિક વિધિથી જીવન જીવતો હોવો જોઈએ, નિત્ય સંધ્યાવંદન અગ્નિહોત્ર આદિ કરતો હોવો જોઈએ. અને પછી તમને કારેરી યાગ કરાવે તો વરસાદ આપે, પછી તમને પુત્ર કામેષ્ટી યાગ કરાવે તો પુત્રની પ્રાપ્તિ થાય. તો એમાં શુદ્ધિ, દ્રવ્યની શુદ્ધિ માત્ર જરૂરી નથી, કરાવનારને પણ શુદ્ધિ હોવી જોઈએ, એનો પણ અધિકાર જોઈએ. નથી ફળતું એનું કારણ એ છે કે એ પ્રકારના મનુષ્ય આજકાલ છે નહીં, કારણ કે એને પોતે પ્રયત્ન કરવો પડે. દ્રવ્ય તો તમે લઈ આવો બજારમાંથી ખરીદીને, પણ કરાવનાર જે એનું મન શુદ્ધ જોઈએ, યજમાન છે એને પણ શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, એને પણ કેટલા નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યારે યજ્ઞ કાર્ય થતું હોય ક્રોધ ના કરાય, ઉપવાસ કરવો જોઈએ, અનેક મંત્રો કરવા જોઈએ, અનેક પ્રકારની વિધિ વિધાન છે. એનું કોઈ ઓપ્શન હોતું નથી, અને ન હોય તો તકલીફ થાય. એટલે અહીંયા કહે છે કે આ જે કર્મ છે એ ચોક્કસ ફળ ઉત્પન્ન કરાવનારા છે. અને જો તમે એમ કહો છો કે કર્મ કરો અને જ્ઞાન પ્રાપ્ત કરો ને મોક્ષ પ્રાપ્ત થાય, તો કે ના, ભલે એવું તમારા શાસ્ત્રમાં કહ્યું હોય, પણ જ્યારે એમ કે જ્ઞાનથી મોક્ષ, ત્યારે સમજી લેવાનું કે કર્મ સહિતનું જ્ઞાન, એકલું નહીં. જેમ તમે હોટલમાં જાઓ ને, ઓર્ડર આપો 2 પ્લેટ ઇડલી, તો એકલી ઇડલી આપે, સાંભાર આપે, ચટણી આપે, બરાબર સમજી લેવાનું ને, એ બધું આપે એવું હોય, એની સાથે હોય. બસ એવી રીતે જ્ઞાનથી મોક્ષ કયું હોય તો સાથે કર્મ સમજી લેવાનું એ પણ હોય. એટલે કર્મ સહિતનું જ્ઞાન છે એ જ તમને મોક્ષ માટે ફળદાયી થાય. કોઈ માણસ એમ કે હું અમેરિકા જઉં છું, એનો અર્થ શું થયો? એને વિઝા મળેલો જ હોય, વિઝા વગર તો જઈ જ ના શકે. એમ જ્ઞાનથી મોક્ષ છે તો કર્મ સમજી જ લેવાનું, કર્મ અને જ્ઞાન બંનેથી જ મોક્ષ પ્રાપ્ત થાય. આ આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીની છે. તો હવે કહે છે માટે ગ્રહસ્થની જેમ નિત્યદૈતી કર્મ છે બધાએ કરવા જ જોઈએ. અને એમ કરવા તેમ છતાં પણ પ્રકાંક્ષતે ને અન્યાન કારકાદિકાન, કેમ કે જેવી રીતે વેદોક્ત કર્મ સત્ય હોવા છતાં પણ, એટલે વિધિ કરો તો જ્ઞાન કર્મનું ફળ મળે એવું હોવા છતાં પણ એની અંદર અન્ય કારકોની અપેક્ષા છે. આજે મેં કહ્યું એમ યોગ્ય યજમાન જોઈએ, યોગ્ય બ્રાહ્મણ જોઈએ, હોતા જોઈએ, અધ્વર્યુ જોઈએ, વગેરે વગેરે અનેક પ્રકારના બ્રાહ્મણો હોય છે. એમાં ઉદ્ગાતા, હોતા, અધ્વર્યુ વગેરે એ પણ યોગ્ય પ્રકારના હોવા જોઈએ, અને સામગ્રી યોગ્ય પ્રકારની હોય. તો એ બધાની સાથે જ કર્મ ફળ આપે છે, ખાલી કર્મ ફળ નથી આપતું. તો કર્મ કરતી વખતે કારક એટલે અન્ય સાધનો, ઉપકરણો આવશ્યક છે. બસ એવી રીતે જ્ઞાન તથા એવ વિદ્યા, તે જ પ્રમાણે વિદ્યા પણ વિધિતઃ પ્રકાશિતૈ, વિધિતઃ એટલે વિધિ પ્રમાણે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એ જ વિશિષ્યતે પ્રકાશિતૈ. વિદ્યા અપી વિધિતઃ કર્મભિ પ્રકાશિતૈ એવ મુક્તયે વિશિષ્યતે. એ વિદ્યા જ મુક્તિ માટે સમર્થ થાય છે. ટૂંકમાં જેમ કે ટીવી હોય તો બધી ચેનલ દેખાય કે ના દેખાય? ના. સેટઅપ બોક્સ જોઈએ કે ના જોઈએ? જોઈએ. એના વગર ના દેખાય. તો જેમ સેટઅપ બોક્સ વગર ટીવી કામ ના કરે, એમ વિદ્યા તમારા ટીવી જેવું છે. પણ જેમ કર્મ છે ને સેટઅપ બોક્સ જેવું છે, એ હોય તો તમને તમારા કર્મનું ફળ મળે, એટલે કે તમને વિદ્યાનું ફળ મોક્ષ પ્રાપ્ત
થાય. આ કહી અને પૂર્વ પક્ષીની દલીલ હવે પૂરી થાય છે. પૂર્વ પક્ષીનું આટલું જ કહેવું છે કે જ્ઞાન કર્મ સમુચ્ચય કરો અને મોક્ષની પ્રાપ્તિ થાય. તો હવે એના ઉત્તરમાં જે જવાબ આપવામાં આવે છે એ 14મા શ્લોકમાં ખૂબ સુંદર ઉત્તર છે, ખૂબ સમજવા લાયક છે. કારણ કે આપણા મનની અંદર સાધન વિષયક સ્પષ્ટતા નહીં હોય તો તમે સાધનનો સ્વીકાર નહીં કરી શકો. અને સાધન છે, ધારો કે તમારે પહોંચવું છે દિલ્હી અને તમે દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, દિલ્હી નહીં પહોંચે. દિલ્હી નોર્થમાં હોય તો નોર્થમાં ઉત્તર માર્ગે પ્રયાણ કરવું પડે. એટલા માટે સાધનની સ્પષ્ટ સમજ આવશ્યક છે. અને અમેરિકા જવું હોય તો રિક્ષા કરવાથી ના જવાય. હા, રિક્ષા તમને એરપોર્ટ સુધી લઈ જાય, પછી પ્લેનમાં બેસવું પડે, અથવા દરિયા માર્ગે જાઓ તો સ્ટીમરમાં બેસવું પડે, પણ બીજું સાધન જોઈએ. એમ સાધનની સ્પષ્ટતા, ધ્યેય સ્પષ્ટ હોય તો સાધન સ્પષ્ટ હોવું જોઈએ. મોક્ષરૂપી ધ્યેય આપણું છે તો મોક્ષ માટે એ વસ્તુ ખાસ યાદ રાખજો. પ્લેનમાં કેમ બેસવું જ પડે? કારણ કે તમે વિદેશ જાઓ છો, દરિયો ઓળંગવો છો માટે. તમારે અહીંયા ભુલેશ્વર જવું હોય તો પ્લેનમાં જવાય ના, એમાં તો ભલે ટ્રાફિકમાં અટકાવવું પડે, પણ તમે અનેક ઉપાયો, સ્કૂટરમાં જાઓ, કારમાં જાઓ, પણ જમીન માર્ગે જાઓ તો જેવું સાધ્ય છે એ પ્રકારનું સાધન છે. તો મુમુક્ષુ માટે આ વાત કરવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો. તમે મુમુક્ષુ હો તો સાધનની સ્પષ્ટતા જાણી લો. શ્લોક નંબર 14ની અંદર સ્પષ્ટતા કરે છે અને ખૂબ સુંદર જવાબ આપવામાં આવે. કેચિદ્વદન્તીતિ વિતર્કવાદિનઃ કેચિદ્વદન્તીતિ વિતર્કવાદિનઃ કેચિદ્વદન્તીતિ વિતર્કવાદિનઃ કેચિદ્વદન્તીતિ વિતર્કવાદિનઃ તદપ્યસદ્રષ્ટ વિરોધકારણાत् તદપ્યસદ્રષ્ટ વિરોધકારણાत् દેહાભિમાનાદભિવર્ધતે ક્રિયા દેહાભિમાનાદભિવર્ધતે ક્રિયા વિદ્યાગતાહં કૃતિતઃ પ્રસિદ્ધ્યતિ વિદ્યાગતાહં કૃતિતઃ પ્રસિદ્ધ્યતિ ગતાહં કૃતિતઃ પ્રસિદ્ધ્યતિ. કેચિદ વદંતિ ઇતિ વિતર્કવાદિનઃ. કેચિદ વિતર્કવાદિનઃ, કેટલાક કુતર્ક કરનારા. કેટલાને ટેવ હોય કુતર્ક કરવા, ઘણી વખત સમજ્યા વગર જ કુતર્ક કરતા હોય. તો કેટલાક કુતર્કવાદી છે, વિતર્કવાદી છે, એ આવું કહે છે. શું કહે છે? કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરો તો જ મુક્તિ પ્રાપ્ત થાય. બંને હોવું જોઈએ. પછી કર્મ ગમે તે પ્રકારનું, પણ કર્મ તો કરવું પડે. પછી કેટલાક લોકો હઠયોગ કરે, કેટલાક લોકો યોગાસન કરે, કેટલાક લોકો વ્રત આદિ કરે, કેટલાક લોકો પ્રવાસ યાત્રા કરે, કેટલાક લોકો પરિક્રમા કરે, કેટલાક પારાયણ કરે, કેટલાક કુંડલી જાગૃત કરે. કોઈ પણ પ્રકારનું કર્મ અને વિદ્યા બંને લેવાના અને તો મોક્ષ થાય. બરાબર? હું કર્મનો દાયરો જરા મેં તમને વિસ્તારપૂર્વક કરી આપ્યો. સમાધિ પર્યંતનું કર્મ જ્ઞાન માર્ગે અવરોધક છે. કેમ? એની વાત હવે સમજો. કેચિત વિતર્કવાદિનઃ વદંતી. કેટલાક વિતર્કવાદીઓ આવું કહે છે, પરંતુ તદ અપી અસત. એ વાત ખોટી છે. કોણ કે છે? રામજી લક્ષ્મણજીને કહે છે. તદ અપી અસત, સ્પષ્ટ કહે છે. તે પણ ખોટું છે. શા માટે ખોટું છે? જ્ઞાન કર્મ સમુચ્ચય સંભવ નથી, અશક્ય છે, જરૂરી પણ નથી અને કરવું પણ ના જોઈએ. કર્મ ત્યાગ આવશ્યક છે અને સંન્યાસ મહત્વનો છે. એવી વાત પણ સાથે સાથે સમજી લેવાની છે. ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. તો એ વાતની અહીંયા સ્પષ્ટતા કરે છે. શા માટે? આર યુ પ્રેજ્યુડાઇઝ્ડ ફોર સંન્યાસ બીકોઝ યુ આર સંન્યાસી? નો નો નો, વી આર નોટ પ્રેજ્યુડાઇઝ્ડ. પણ વિચાર કરો, વિચારવાન ભવ, એવું કહું આગળ. શા માટે નહીં? જ્ઞાન કર્મ સમુચ્ચય
ન થઈ શકે. શા માટે? કારણ કે દ્રષ્ટ વિરોધ કારણાત. દ્રષ્ટ એટલે સ્પષ્ટ, બંને વચ્ચે સ્પષ્ટ વિરોધ છે. દે આર અપોઝિટ ટુ ઈચ અધર. એક અંધકાર રૂપ છે અને એક પ્રકાશ રૂપ છે. એક ઠંડુ છે, એક ગરમ છે. ના ના, બંનેને ભેગું કરો ને. થર્મોસ શું કરે? એક જણને થર્મોસ આપે કે આ થર્મોસ છે ને એની એક ખૂબી શું છે તો કે એમાં ઠંડુ રાખો ને તો એકદમ ઠંડુ રહે કલાકો સુધી, અને એમાં ગરમ ભરો ને તો એકદમ ગરમ રહે. એમ એવું છે, ગરમે રહે ને ઠંડુ રહે. તો કે હા, ગરમે રહે ને ઠંડુ રહે. તો કઈ નહીં, ચાલો ને બે ભરો, કોલ્ડ કોફી એ ભરો અને ગરમ ચા પણ ભરો. શું થાય? બે ભેગા ના કરાય, તદ્દન વિરોધી છે. જેમ ઠંડુ અને ગરમ, દિવસ અને રાત, ટોટલી ઓપોઝિટ ટુ ઈચ અધર, તદ્દન વિરોધ છે. એવી રીતે જ્ઞાન અને કર્મ બંનેનો તદ્દન વિરોધ છે. કયો વિરોધ છે? તો હવે અહીંયા વિરોધ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. 5 પ્રકારે વિરોધ છે. હેતુતઃ વિરોધ છે, સ્વરૂપતઃ વિરોધ છે, ફલતઃ વિરોધ છે, સાધનતઃ વિરોધ છે, અને અધિકારતઃ અપી વિરોધ ભવતી. અધિકાર રૂપે પણ વિરોધ રહેલો છે. આ 5 પ્રકારે એમાં બંને વચ્ચે વિરોધ રહેલો. અહીંયા એક વિરોધ, સ્વરૂપતઃ વિરોધની વાત રામજી બતાવે છે. એ પહેલા જોઈ લઈએ. દેહાભિમાનાદ અભિવર્ધતે ક્રિયા. કર્મ છે એ દેહાભિમાનની વૃદ્ધિ કરે છે. હું વકીલ છું તો મારું કર્તવ્ય છે. હું શિક્ષક છું, મારું કર્મ છે. હું પિતા છું, મારું કર્તવ્ય છે. તો હું જો પિતા તરીકેની ફરજ બજાવું, કર્તવ્ય કરું, તો કર્તવ્ય પાલન મારા પિતા હોવાપણાના વિચારને દ્રઢ કરે છે, પિતૃભાવનાને દ્રઢ કરે છે, મારી ઉપાધિ ભાવને દ્રઢ કરે છે. હું જોઉં છું, જોવાનું કર્મ કરું છું, તો આંખ હું છું, ઇન્દ્રિય હું છું, એવી મારી બુદ્ધિને દ્રઢ કરે છે. દેહ તાદાત્મ્યને દ્રઢ કરે છે, એની અભિવૃદ્ધિ કરે છે. એટલે કે જે દેહાભિમાનાદ અભિવર્ધતે ક્રિયા. ક્રિયા કરો ત્યારે દેહાભિમાનની વૃદ્ધિ થાય, ઉપાધિનું અભિમાન વધે, અને ઉપાધિનું અભિમાન દેહાભિમાનને શાસ્ત્રની પરિભાષામાં અહંકાર કહેવામાં આવે છે. અહીંયા અહંકાર એટલે પ્રાઇડની વાત નથી, ગર્વની વાત નથી. ગર્વ ઇઝ ડિફરન્ટ. અહંકાર એટલે અનાત્મ સાથે કરેલું તાદાત્મ્યને અહંકાર કહેવાય. શરીર મારું છે છતાં હું શરીર એવું અભિમાન કરવું એ ભ્રાંતિ છે. જે મારું હોય એ હું હોઈ ના શકું. આ એક જ આર્ગ્યુમેન્ટ અત્યારે કરું છું, કારણ કે આગળ બધી વાત આવશે. ટેબલ મારું હોય તો હું ટેબલ નથી, હાથ મારો છે તો હું હાથ નથી, પેટ મારું છે તો હું પેટ નથી, કિડની મારી છે તો હું કિડની નથી, બ્રેન મારું છે તો હું બ્રેન નથી. તો શરીરનો એવો કયો ભાગ છે જેને આપણે મારું નથી કહેતા? સમગ્ર શરીર મારું છે તો હું શરીર નહીં. મારી ઉંમર થઈ એટલે મારી એટલે મારા શરીરની. તો મારું શરીર, મારું ઘર, મારા પુત્ર એ મારાની કેટેગરીમાં આવી જાય. એમાં હું બુદ્ધિ કરવી એ માત્ર ભ્રાંતિ છે. અને ધીસ ઇઝ યુનિવર્સલ એરર. અને આ આઈડેન્ટિફિકેશનને અહંકાર કહેવામાં આવે છે. તો અનાત્માની અંદર, નોટ સેલ્ફની અંદર કરેલી અહમ બુદ્ધિ એને અહંકાર કહેવામાં આવે છે. અને કર્મ કોના દ્વારા થાય છે? ઇન્દ્રિયો દ્વારા થાય, મન દ્વારા થાય, શરીર દ્વારા થાય. તો શરીર, મન, ઇન્દ્રિય તો મારા છે, હું નથી. તો શરીર દ્વારા થતા કર્મ મારા નથી. માટે જ્ઞાની કે છે નૈવ કિંચિત કરોમિ ઇતિ. હું કંઈ કરતો નથી. એ તો શરીર છે ને શરીર કાર્ય કરે છે. પણ એમાં તાદાત્મ્ય ભાવ કરવાને કારણે કર્મ થાય છે. એટલે જ્યારે હું ક્રિયા કરું છું, કર્મની કર્તા બનું છું, ત્યારે આ ઉપાધિને દ્રઢ કરું છું, અહંકાર દ્રઢ થાય છે, દેહાત્મ બુદ્ધિ દ્રઢ થાય છે, અનાત્મા સાથેનું તાદાત્મ્ય મજબૂત થાય છે. ક્રિયા દેહાભિમાનાદ અભિવર્ધતે. કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થાય, કર્તા ભાવ, હું કરું છું એ કર્તા ભાવ. હું કરું એ જ અજ્ઞાન. કેટલી સરળ ભાષામાં નરસિંહ મહેતાએ ગાયું, પણ આપણે હજી એને સમજી શકતા નથી. એ અજ્ઞાન છે, તો અજ્ઞાન દ્રઢ થાય છે. અવિદ્યામાંથી જન્મે છે, અજ્ઞાનમાંથી ભ્રાંતિ જન્મે. કઈ ભ્રાંતિ? દેહ હું છું એવી ભ્રાંતિ જન્મી. તો ભ્રાંતિની જનની અજ્ઞાન જ હોય. અવિદ્યામાંથી જ ભ્રાંતિ થાય. જે વસ્તુનું અજ્ઞાન હોય એના વિશે કોઈ પ્રકારની, અનેક પ્રકારની ભ્રાંતિઓ ઉત્પન્ન થતી હોય છે. તો દેહાભિમાનાત અભિવર્ધતે ક્રિયા જ્યારે કહેવામાં આવ્યું, તો એ મારા અજ્ઞાનને દ્રઢ કરનારું છે. વળી
એકદેશીય હું શરીર જો હું હોઉં તો એક દેશમાં જ, તો મારા એકદેશીય વ્યક્તિત્વને એ હંમેશા પોષે છે. મારી વર્ણાશ્રમ બુદ્ધિને દ્રઢ કરે છે. હું શિક્ષક છું, વકીલ છું, પિતા છું, માતા છું, પુત્રી છું, ભારત દેશની નાગરિક છું, કંઈ પણ પ્રકારનું મારું અભિમાન છે એ અભિમાનને દ્રઢ કરે છે, બુદ્ધિને દ્રઢ કરે છે. અને દેહાભિમાન કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થવાને કારણે જે કર્મ કરે એ ફળ ભોગવે. માટે આ શરીર દ્વારા જેટલા જેટલા પાપ પુણ્ય કર્મ થાય એ દરેકને મારે ભોગવવાના હોય. અર્થાત હું સુખ ભોગતા અને હું દુઃખ ભોગતા બનું છું, હું ભોગતા બનું છું. આ કારણ, આનું કારણ શું છે? કર્તૃત્વનો અભિમાન. અભિમાનનું કારણ શું છે? અવિદ્યા. અને કર્મ કરતા રહેશો ત્યાં સુધી આ ચુંગાલમાંથી બહાર નહીં આવાય. કર્મ કરતા રહો, કર્મનું ફળ મળે, સફળતા મળે, લોભ જાગે, નિષ્ફળતા મળે, ક્રોધ જાગે. તો લોભ, ક્રોધ, કામ વગેરે થાય. સફળતા મળે, લોભ જાગે એટલે બીજી વાસના થાય, વાસનાની વૃદ્ધિ થાય છે. નિષ્ફળતામાંથી પણ વાસના જન્મે છે, ઈચ્છાઓ જન્મે છે, કામનાઓ જન્મે છે. કામનાની વૃદ્ધિ કરે છે કર્મ. અને કામના કર્મ થવાથી પુનર્જન્મની પ્રાપ્તિ થાય. પુનર્જન્મ થાય એટલે પુનર્મૃત્યુની પ્રાપ્તિ થાય. જન્મ મૃત્યુનું ચક્ર પ્રાપ્ત થાય, કર્મફળનું ચક્ર પ્રાપ્ત થાય. એને સંસાર ચક્ર કહેવામાં આવે છે. તો કર્મ આપણને કર્મ સંસાર ચક્રમાં બાંધે છે, એને બંધન કહેવામાં આવે છે. તો વિદ્યા શું કરે છે? વિદ્યા જ્ઞાન સ્વરૂપ વિદ્યા જે છે એ સંસાર ચક્રથી મુક્ત કરે છે. સંસાર ચક્રમાં બાંધનારી ક્રિયા હોવાને કારણે એ અવિદ્યા અંતર્ગત અવિદ્યાના ક્ષેત્રમાં આવે છે. અને વિદ્યા બ્રહ્મજ્ઞાન એ શું છે? સંસાર ચક્રથી મુક્તિ અપાવનારું જ્ઞાન છે. માટે એ વિદ્યાના ક્ષેત્રની અંદર આવે છે. વિદ્યા એટલે એ જ વિદ્યા કે જે મોક્ષ આપી શકે. બાકીની વિદ્યાને વિદ્યા એટલા માટે નથી કહેતા કારણ કે એ માત્ર એક જીવન માટેનું આપણને શેલ્ટર આપે છે, એક જીવન માટેનું આપણે બટર આપે, બેડ એન્ડ બટર એટલું જ આપણને આપે છે, બેડ, બ્રેડ એન્ડ બટર, અધરવાઇઝ નથિંગ એલ્સ. અથવા પરલોક માટે પણ બેડ બટર આપી શકે, બીજું કંઈ આપી નથી શકતા. આવા ગમનના ફેરામાંથી મુક્ત નથી કરતા. 84 લાખ ફેરાની વાત કહી છે, એમાંથી મુક્ત નથી કરતા. અનેક યોની ભ્રમણની જે વાત શાસ્ત્રમાં કરી છે એમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. માટે એને અવિદ્યારૂપ કહેવાય. જ્યારે જ્ઞાન મુક્તિ અપાવનારું જ્ઞાન છે માટે વિદ્યારૂપ કહેવાય છે. સંસાર ચક્રથી મુક્તિ કરે, જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત કરે, દુઃખથી આત્યંતિક નિવૃત્તિ કરે છે, દુઃખનું નિવારણ કરે છે. અને આ જ્ઞાન જેમ જેમ પ્રાપ્ત કરતા જાઓ, સમજતા જાઓ, તેમ તેમ દેહાભિમાન ઢીલું થતું જાય. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી. કર્મ ઓછા થતા જાય, દેહાભિમાન લૂઝ થતું જાય, ઉપાધિમાં રહેલું તાદાત્મ્યને નિવૃત્ત કરે. અને એમ કરવાને કારણે અવિદ્યાનું નિવારણ ધીરે ધીરે થાય છે. અર્થાત હું જે વિદ્યાનું ક્ષેત્ર છે એમાં હું કોણ છું? તો કે હું સતચિત આનંદ આત્મા છું, જે સર્વવ્યાપક છે, અમર્યાદિત છે, અજર અમર છે, શુદ્ધ નિત્ય બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા અહમ અસ્મિ એ જ્ઞાન છે. મુક્તિપ્રદ છે એટલું નહીં, મુક્ત છે, બંધનથી મુક્ત છે, અર્થાત દેશ કાળની મર્યાદાથી મુક્ત હુંનું જ્ઞાન છે. જન્મ મૃત્યુથી પર એવા હુંનું જ્ઞાન છે. આમ સ્વરૂપતઃ બંનેનો વિરોધ છે. એક મર્યાદિત છે, એક અમર્યાદિત તત્વનું જ્ઞાન આપે છે. નંબર 2, સાધન. કર્મ કરવું હોય તો સાધનની અપેક્ષા છે. અમુક કર્મ એવા હોય કે પરણેલા કરી શકે, પત્ની જોઈએ. અમુક કર્મ, વૈદિક કર્મ એવા છે કે સંતાન પણ જોઈએ. સંતાન હોય તો જ કરી શકો. પત્ની અને સંતાન બંને જરૂરી છે. વૈદિક કર્મો એવા છે. સારું. અમુક કર્મ એવા છે કે રાજા કરી શકે. રાજસૂય યજ્ઞ રાજા જ કરી શકે, ક્ષત્રિયો ના, બ્રાહ્મણ ના કરી શકે. વાજપેયી યાગ છે, બ્રાહ્મણો કરી શકે. અર્થાત દરેકનો અલગ અલગ અધિકાર છે એ કર્મ કરવા માટેનો. અને એની અંદર સાધન સામગ્રી જોઈએ, યજ્ઞવેદી જોઈએ, આહુતિના દ્રવ્ય જોઈએ, બ્રાહ્મણો જોઈએ, અનેક પ્રકારના સાધનોની અપેક્ષા છે કર્મ કરવામાં. જ્યારે જ્ઞાન માટે શેની અપેક્ષા? તમને શું કહ્યું, શું લઈને આવવાનું કહું જ્ઞાન માટે? કંઈ નથી લઈને આવ. ચોપડી આપી હોય ને એ ઘેર ભૂલીને હે, પુસ્તકે અહીંથી આપવામાં આવે છે અને એ આપણે ઘેર ભૂલીને બીજું લઈ લઈએ છીએ. કારકા ન અપી અપેક્ષતે, અર્થાત જ્ઞાન માટે
કોઈ સાધન સામગ્રીની આવશ્યકતા નથી. જ્ઞાન સાધન માત્ર બુદ્ધિ છે. અને બુદ્ધિમાં એ પ્રવેશે જે આપણે સાંભળીએ છીએ, એટલે શ્રવણ છે. એટલે અહીંયા બ્રહ્મ જ્ઞાન સાધન નિરપેક્ષ સંભવે છે. સ્પષ્ટ વાત. કર્મ સાધનની અપેક્ષા રાખે છે તો જ ફળ આપે, અને જ્ઞાન સાધન નિરપેક્ષ છે. કર્મ છે પ્રવૃત્તિ માર્ગ છે, પ્રવૃત્તિ કરાવે છે, સામાજિક વ્યવહારો સાથે જોડે છે, સમાજ સાથે જોડે છે. જ્યારે જ્ઞાન છે એ નિવૃત્તિ માર્ગ છે, અંતર્મુખતાનો માર્ગ છે. પોતાની અંદર પોતાને જાણવાનું છે. જે ભ્રાંતિ પોતાના વિષયક સ્વવિષયક ભ્રાંતિને દૂર કરવા માટે, સ્વવિષયક અજ્ઞાન છે એનું નિવારણ કરવા માટે અંતર્મુખ થવાની આવશ્યકતા છે. અંતર્મુખ યાત્રા છે, અને અંતે સ્વરૂપ સ્થિતિ પ્રદાન કરે છે. અને કર્મ બહિર્મુખી પ્રવૃત્તિ છે. વળી આ બહિર્મુખી પ્રવૃત્તિ અપરાવિદ્યા અંતર્ગત કહેવાય છે, જ્યારે આ જ્ઞાન છે એ પરાવિદ્યા કહેવાય છે. પરાવિદ્યા એટલે એ કે જે મુક્તિનું સાક્ષાત સાધન છે. સારું, હવે હેતુ. કર્મ શા માટે કરવાનો? આ લોકોના સુખભોગ જોઈતા હોય, મારે પીઝા બર્ગર જોઈતા હોય, ડનલોપ જોઈતું હોય, એસી જોઈતું હોય, 4 બેડરૂમનો ફ્લેટ જોઈતો હોય, મારે બંગલો ગાડી વાડી બધું જોઈતું હોય તો કર્મ કરવું પડે, પરસેવે નાહવું પડે, કર્મ કરવા માટે અનેક પ્રકારના દુઃખોને સહન કરવા પડે, બધું જ કરવું પડે. તો કર્મ છે ને શા માટે કરવામાં આવે છે? આ લોકોના ભોગને ભોગવવા માટે. સુખ નહીં, હું શબ્દ બહુ વિચારીને વાપરું છું. ભોગોની પ્રાપ્તિ કરાવશે, ધન તમને સંપત્તિ પ્રાપ્ત કરાવશે, ને સંપત્તિ તમને જે ખરીદો, જે ઈચ્છો એ ખરીદી શકે. તમારું ચાર્ટર પ્લેન પણ તમે પ્રાપ્ત કરી શકો, પણ એ સગવડતા પ્રાપ્ત કરે છે. સુખ પ્રાપ્ત કરે છે કે નહીં? ક્વેશ્ચન માર્ક. જેટલા મર્સિડીઝમાં ફરે ને પૂછો, તમારી પાસે મર્સિડીઝ છે પણ સુખ છે? પૂછો. જેટલા અનેક ડિગ્રીઓ લીધી હોય, CA BA MBA જે કંઈ કરે પૂછો, તમે ડોક્ટરેટ થાય, બધું જ કર્યું, તમને વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, સુખ પ્રાપ્ત થયું? ક્વેશ્ચન માર્ક. તમારા બહુ મોટો સમુદાય, બહુ મોટું આખું કુટુંબ છે, બહુ મિત્રો સ્વજનો પુત્રો સંતાન બધું જ છે, સંતાન છે, સુખ મળ્યું? ક્વેશ્ચન માર્ક. સંતાન નથી, સુખ મળ્યું? કેમ સંતાન નથી? લિવ ઇન રિલેશનશીપ, નવું ફેશન. સુખ મળી ગયું? ના, 4 વર્ષમાં છૂટા. સુખ નથી મળતું, સગવડતા મળે. પણ જેને સગવડતા જોઈએ છે એને કર્મ કરવું પડે. તો આલોક જે છે, આલોકના ભોગ પ્રાપ્ત કરવા હોય તો એના માટે કર્મ કરવું પડે. એટલું જ નહીં, આલોકની અંદર તો ઐશ્વર્ય વગેરેને નાચ જોવા મળે તમને, પણ પરલોકની અંદર રંભા, મેનકા, ઉર્વશી વગેરેના નાચ જોવા મળે. તો એ નાચ જોવા હોય તો એ ટિકિટ લેવી હોય તો અહીંયા ફિલ્મો જોવા માટે તો અહીંની ટિકિટ માટે પૈસા, અને ત્યાંની ફિલ્મ જોવી હોય તો પુણ્ય કર્મ કરવું પડે. તો પુણ્ય કર્મ એટલે ધર્મ કર્મ, વૈદિક કર્મો કરવા પડે, દાન વગેરે કરવા પડે, ઈષ્ટાપૂર્ત કર્મ કરવા પડે. તો એ બધા કર્મ કરી અને પુણ્યની ઉપાર્જિત કરો તો દિવ્ય ભોગોની પ્રાપ્તિ થાય, દિવ્ય ભોગોની પ્રાપ્તિ થાય. પણ ત્યાં પણ દુઃખ તો છે, દુઃખની નિવૃત્તિ નથી. સ્વર્ગમાં પણ દુઃખ. હા, ભલે આપણે છાપામાં લખીએ કે અમારા ફલાણા દાદા સ્વર્ગવાસી થયા, લોકો પરલોકને ત્યાં તો સ્વીકારી લે છે, ત્યારે પ્રશ્ન નથી. જ્યારે અમે ભણાવીએ ને સ્વર્ગલોકની વાતો કરીએ ને ત્યારે 50 પ્રશ્ન આવે કે છે ખરો? તો છાપામાં કેમ લખો છો ભાઈ કે અમારા ફલાણા દાદા સ્વર્ગવાસી થયા, વૈકુંઠવાસી થયા? ત્યારે પ્રશ્ન નથી આવતો. ટાઈમ પાસ કરવા માટે અમારી પાસે આવે. ઘણા લોકોને ટાઈમ પાસ કરો, ટ્રેનમાં જતા હોય, સાથે પ્રવાસ કરતા બેઠા હોઈએ, ટાઈમ પાસ કરો અમારો. અમે ટાઈમ પાસનું સાધન બનીએ. અમે ટીવી પણ છીએ, તો ટીવી ચેનલ પર બેસી જાઓ ભાઈ. એનીવે, તો આગળ કહું છું કે પરલોકના ભોગની પ્રાપ્તિ કરવી હોય તો કર્મ કરવું પડે. એ તમારું ધ્યેય હોય તો પ્રયોજન, જો તમારું એ હોય, તમારું ધ્યેય એ હોય તો એના માટે કર્મ એ સાધન છે, ચોક્કસ સાધન છે. તો આલોક કે પરલોકના ભોગોની પ્રાપ્તિ કરવા માટે કર્મ સાધન છે. સારું. અને જ્ઞાન પ્રાપ્ત માટે શું સાધન છે? સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મને મારી જાતને ઓળખવી છે, મારે સ્વરૂપ સુખને પ્રાપ્ત કરવું છે. વિષયગત મર્યાદિત સુખ નહીં, ક્ષણભંગુર સુખ નહીં,
કર્મ મર્યાદિત સુખ આપશે, ક્ષણભંગુર સુખ આપશે, અને એ સુખ દુઃખ મિશ્રિત હોવાનું, એ સુખ અસંતોષ જન્માવવાનું, એ સુખ કામનાની વૃદ્ધિ કરાવનારું. જ્યારે આ જ્ઞાનથી જે સુખ મળે છે એ નિત્ય સુખની પ્રાપ્તિ છે, સ્વરૂપ આનંદની પ્રાપ્તિ છે, સ્વતંત્ર સુખ છે, પરાધીન નહીં. આત્મસુખ સ્વતંત્ર સુખ છે, કારણ કે મારું સ્વરૂપ છે. જ્યારે વિષય સુખ જે છે એ પરાધીન સુખ છે, પરતંત્ર સુખ છે, વિષયને આધીન છે. માટે સ્વરૂપ સુખની પ્રાપ્તિથી કામનાની નિવૃત્તિ છે. અને જેમ જેમ સ્વરૂપની અંદર આત્મસ્થિતિ થતી જશે તેમ તેમ કામનાથી મન મુક્ત થતું જશે. બાહ્ય વાસનાઓથી મુક્તિ, વાસના પ્રક્ષય મોક્ષ, એવું કહેવામાં આવ્યું છે. અચ્છા, એનો અધિકારી કોણ છે કર્મનો? તો કે જેની પાસે કર્તૃત્વનું અભિમાન છે, જેની પાસે દેહનું અભિમાન છે, જે ધાર્મિક મનુષ્ય છે, જે સકામી મનુષ્ય છે, કામનાગ્રસ્ત મનુષ્ય છે, એને ભોગો ભોગવવા છે આ લોકના કે પરલોકના, એવો સકામી પુરુષ છે એ કર્મ માટે અધિકારી છે. તો જ્ઞાન માર્ગી અધિકારી કોણ છે? જે સાધન ચતુષ્ટય સંપન્ન છે, જેને માત્ર ને માત્ર મોક્ષ જોઈએ છે, એ જ જ્ઞાન માર્ગનો અધિકારી છે. બંને જોઈતું હોય તો કર્મ કરજો ભાઈ, બંને નહીં મળે. ચીંટી ચાવલ લે ચલી બીચ મેં મિલ ગઈ દાર, કબીર કહે દો ના મિલે એક લે દૂજી ઠાર. બે સાથે ના મળે. મારે દિલ્હીએ જવું છે ને કન્યાકુમારીએ જવું છે, એક સાથે એક સમયે અસંભવ છે. કાં પહેલાં કન્યાકુમારી જાઓ ને કાં પહેલાં દિલ્હી જાઓ, જે નક્કી કરવું એ કરો, પણ યુ કેન ગો ઓનલી વન ડિરેક્શન, નોટ બોથ ઇન બોથ ધ ડિરેક્શન સાયમલ્ટેનિયસલી એટ ધ સેમ ટાઈમ. એટલે અહીંયા કહે છે મુમુક્ષા હોય તો એના માટે જ્ઞાન સાધન છે, નિષ્કામ મનુષ્ય હોય એ એનો અધિકારી છે, સાધન ચતુર સંપન્ન એનો અધિકારી છે. એટલે કે વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ એવો જ જેની પાસે હોય એ એનો અધિકારી છે. અને અંતિમ વાત કે કર્મ દ્વારા કાળાંતરે ફળ મળે, મૃત્યુ પછી બ્રહ્મલોકમાં કે સ્વર્ગલોકમાં જવાય. અત્યારે તમે જ્યોતિષોમ યાગ કરો ને તરત કંઈ સ્વર્ગમાં ના જવાય, કંઈ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. તરત સ્વર્ગનું ફળ એટલે કે ઉપર ના જતું રહેવાય. એના માટે કાળાંતરે ફળ મળે છે, કર્મ કર્યા પછી ફળ મળે છે. જ્યારે જ્ઞાનરૂપી ફળ સદ્યો મુક્તિ, તત્કાલ ફળની પ્રાપ્તિ છે, અમર્યાદિત ફળની પ્રાપ્તિ છે. કાળાંતરે ફળ મળે, મર્યાદિત ફળ મળે, આ તરત જ મળે. અને કાયમી ફળ મળે, અમર્યાદિત ફળની પ્રાપ્તિ છે, અનંત ફળની પ્રાપ્તિ છે. અષ્ટાવક્ર ગીતામાં અંતિમ વાત કરીને કહી દઉં કે ત્યાં એમ કહેવામાં આવ્યું, યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસી અધુનૈવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી. યદિ દેહમ પૃથક્કૃત્ય, આ શરીર હું નથી એવું સમજી લો, મારાથી ભિન્ન છે એવું જાણી લો. યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રામ્ય, તો હું કોણ છું? ચૈતન્ય છું, જડ નથી. એ જે ચેતન તત્વ છે જેના લીધે શરીર કાર્ય કરી શકે છે, જેના લીધે આંખ જોઈ શકે, જેના લીધે હું બોલી શકું છું, દેટ પાવર, દેટ ચૈતન્ય, કોન્શિયસનેસ, જેના લીધે કાન સાંભળી શકે છે, જેના લીધે પગ ચાલી શકે છે, એ ચૈતન્ય તત્વ હું છું. અને શરીરની અંદર આ ચૈતન્ય ક્યાં છે? શરીરમાં નહીં, શરીરના અંદર ને બહાર બધે જ છે. કેવી રીતે એ પછી સમજીશું આગળના શ્લોકોની અંદર. અને એ ચૈતન્ય જે સર્વવ્યાપક છે, અનંત છે, અવિનાશી છે, એ ચૈતન્ય હું છું એવું સમજીને એના અહમભાવ ધારણ કરો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ સત્યની અંદર સ્થિત થઈ જાવ તો અધુના એવ, અધુના મન અત્યારે, હમણાં, અત્યારે જ, નોટ આફ્ટરવર્ડ્સ. અધુના એવ સુખી શાંત, સુખી થઈ જશો, શાંત ચિત્ત પ્રાપ્ત કરશો, સંતોષ પ્રાપ્ત કરશો. સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યતિ, બંધનમાંથી મુક્તિને પ્રાપ્ત કરી શકશો, અમરતાને પ્રાપ્ત કરી શકશો. એક ક્ષણનો પણ એમાં વિલંબ નથી. તો આમ કર્મ અને જ્ઞાન એ બંને વચ્ચે અનેક પ્રકારના વિરોધો છે. આપણે જોઈ ગયા સ્વરૂપતઃ, સાધનતઃ, ફલતઃ, હેતુતઃ અને અધિકારતઃ, આ બધા પ્રકારે બંને વચ્ચે તદ્દન વિરોધ હોવાને કારણે એનો કદાપી એનો હસ્તમેળાપ કદાપી થાય નહીં. એ બંનેને સાથે સાથે લઈને જીવાય નહીં. મેં આગળ દ્રષ્ટાંત છેલ્લું એક જ આપ્યું કે તમારે કન્યાકુમારી જવું છે કે દિલ્હી, બેમાંથી એક જ માર્ગ પકડાય, બંને માર્ગ સાથે ચાલી શકાય નહીં. તો આમ અહીંયા સ્પષ્ટ સમજ કર્મ અને વિદ્યા વિષયક રામચંદ્રજીએ લક્ષ્મણજીને આપી. અને ત્યારબાદ હવે શું કરવું જોઈએ એની વિચારણા આવતીકાલે આપણે કરીશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। आज बहुत ही धार्मिक ज्ञानमयी सुबह की शुरुआत हुई है। माता जी, आपने हमें बहुत सरलता से समझाया कि अंतःकरण शुद्धि संस्कार करने से हमारा मानवीय जीवन सफल हो जाएगा, नहीं तो पशु पक्षी और हमारे बीच में कुछ भी अंतर नहीं है। आपने ये भी समझाया कि पाप मतलब कर्तव्य का पालन नहीं करना, कर्म करने से ही मोक्ष प्राप्त हो सकता है। ये भी आपने बहुत उपयुक्त मार्गदर्शन किया है। माता जी, आपका बहुत बहुत धन्यवाद और आपका उपदेश हम सब हमेशा याद रखेंगे। धन्यवाद। आप सभी को निवेदन है कि आप बाहर हेल्थ कैंप और मेडिकल टेस्ट का लाभ ले सकते हैं।